તરફ વડોદરા શહેરમાં હની ટ્રેપ કરતી ગેંગ પોલીસના સકંજામાં આવી ગઈ છે। પોલીસે મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી। હની ટ્રેપ કરતી આ ગેંગે આણંદના રિયલ એસ્ટેટ એજન્ટ પાસેથી 1,45,000 ખંખેર્યા હતા। આરોપી મહિલાએ મકાન બતાવવાના બહાને વ્યક્તિને કપુરાઈ ચોકડી પાસે બોલાવ્યા હતા અને સાગરીતોએ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી। પકડાયેલા 5 આરોપી રાજકોટના રહેવાસી છે। 5 પૈકી 2 આરોપી પર ગોંડલ અને સુરતમાં હની ટ્રેપના ગુના દાખલ છે। તો આરોપીઓ હની ટ્રેપમાં ફસાવવા માટે અલગ અલગ મહિલાઓનો ઉપયોગ કરતા હતા। પોલીસે મોબાઈલ તેમજ ફેસબુક અને આ ઉપરાંત યુપીઆઈથી ટ્રાન્સફર કરવામાં આવેલ બેંક એકાઉન્ટની તપાસ હાથ ધરી હતી। કચ્છના મુન્દ્રાના દરિયામાં બોટ ડૂબવાનો મામલો સામે આવ્યો છે અને મરીન પોલીસે તમામ 5 માછીમારોને બચાવી લીધા છે। રાત્રે 12 વાગ્યે ડૂબ્યા હતા માછીમારો અને મોડી રાત્રે જ માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મુન્દ્રા પોલીસની કામગીરીથી માછીમારોના જીવ બચાવી લેવામાં આવ્યા છે। તો રાત્રિના સમયગાળા દરમિયાન જ આ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને માછીમારોનો જીવ બચાવવા પોલીસના ગુનેગારો સામે આકરા તેવર જોવા મળી રહ્યા છે અને વેરાવળ અને સોમનાથ પંથકમાં છેલ્લા 10 વર્ષથી આતંક મચાવનાર 14 આરોપીઓ સામે ગુજસીટોક દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓ ટોળકી બનાવી ગુનાઓ આચરતા હતા। પકડાયેલા આરોપીઓમાં મોટાભાગના આરોપીઓ ભૂતકાળમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે। આ નબીરાઓ સામે ખંડણી, હત્યા, લૂંટ વગેરે સહિતના 196 જેટલા વિવિધ ગુનાઓ નોંધાયેલા છે, જેને લઈને પોલીસે આકરી કાર્યવાહી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। નવાઈની બાબત તો એ છે કે ટોળકીના ગેંગ લીડર વસીમ ઉર્ફે ભૂરો સામે કુલ 26 ગુનાઓ દાખલ થયેલા છે। તો બીજો મુખ્ય આરોપી શરીફ ઉર્ફે માથો પટણી સામે કુલ 28 ગુનાઓ નોંધવામાં આવ્યા છે। ટોટલ અમે 14 આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ 196 ગુના એ લોકોના વિરુદ્ધમાં નીકળેલા અને એ સંદર્ભે 14 આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે। 2,500 કરોડનું જમીન કૌભાંડ સામે આવ્યું છે અને ડુમસ વાટાની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા છે અને 351 જમીનના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે। તો પાલિકામાં સાયલન્ટ ઝોનના નામે કોઈ પ્રોજેક્ટ જ નથી। સમૃદ્ધિ કોર્પોરેશન સહિત અધિકારીઓની સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। નકલી પ્રોપર્ટી કાર્ડ લઈ જમીન વેચવા જતા રેકેટ સામે આવ્યું। જમીન માલિક આઝાદ રામોલિયાએ ફરિયાદ નોંધાવી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદીએ સીએમ કાર્યાલય સુધી ફરિયાદ કરી છે। સરકારી બાબુઓ સીએમના આદેશને પણ ઘોળીને પી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ એફઆઈઆરમાંથી ગાયબ થયા છે। તત્કાલીન સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કેડી ગામિત સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો એડી પટેલ સહિતના સરકારી બાબુઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। ભાગીદારી પેઢી સમૃદ્ધિ કોર્પોરેશનના મોટા માથાઓનું રૂપિયા 2500 કરોડનું જમીન કૌભાંડ સામે આવ્યું છે। તો ડુમસ વાટાની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બની ગયા હોવા મામલે ફરિયાદી આઝાદ રામોલિયાએ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી। 351 જમીનના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હોવાની માહિતી સામે આવી છે। તો પાલિકામાં સાયલન્ટ ઝોનના નામે કોઈ પ્રોજેક્ટ જ નથી તેવી પણ વિગત સામે આવી છે। બ્રોકર નકલી પ્રોપર્ટી કાર્ડ લઈ જમીન માલિકને જમીન વેચવા પહોંચતા સમગ્ર રેકેટ ઉજાગર થયું હતું અને આ મામલે સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તમારી સાથે હાલ સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, આ 2500 કરોડનું આખું જમીન કૌભાંડ સામે આવ્યું છે, શું વિગતો સામે આવી રહી છે? બિલકુલ, સુરતના ડુમસ રોડ પર કહી શકાય કે જે જમીન છે તે કરોડો રૂપિયામાં વેચાતી હોય છે, ત્યારે આ જમીનના નકલી પ્રોપર્ટી કાર્ડ લઈને એક બ્રોકર મૂળ જમીન માલિકના જમીન વેચવા જતા મામલો સામે આવ્યો છે, જેને લઈને આઝાદ રામોલિયા નામના જે જમીન માલિક છે તેને આ મામલે કહી શકાય કે સીએમઓ ઓફિસમાં લેખિતમાં ફરિયાદ કરી હતી। આ ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધ્યો છે। ખાસ કરીને આ સમગ્ર મામલામાં સુપ્રિન્ટેન્ડન્ટ કેડી ગામિત અને એનડી પટેલ સહિત સરકારી બાબુઓ છે તેમની સંડોવણી સામે આવી છે। શહેરના સમૃદ્ધિ કોર્પોરેશનના નામી બિલ્ડરો છે તેમના નામ પણ સામે આવ્યા છે। જો કે આ વિવાદ છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યો છે અને સીઆઈડી ક્રાઇમે આ મામલે ફરિયાદ દાખલ કરી આરોપીઓને પકડવા માટે અને તેમના સ્ટેટમેન્ટ માટેની કામગીરી શરૂ કરી છે। પણ જે જગ્યા ઉપર આ જમીનની વાત કરવામાં આવે છે ત્યાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ કરવામાં નથી આવ્યો। સૌથી મોંઘી અને લકડી જેવી 2500 કરોડની આ જમીનનો મામલો છે, ત્યારે હવે સુરતમાં જમીનને લઈને ચર્ચાનો દોર શરૂ થયો છે અને સુરતના
નામી બિલ્ડરો છે તેમની સંડોવણી સ્થિતિ આ કેસમાં સામે આવી રહી છે. હવે તો CID ક્રાઇમે આ મામલે ગુનો દાખલ કર્યો છે અને તમામ લોકો વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા બાદ તેમની ધરપકડ કરે તેવી શક્યતા છે. પણ કહી શકાય કે ગુજરાત અને એમાં પણ દક્ષિણ ગુજરાતની જમીનોના ભાવ જે રીતે વધી રહ્યા છે અને જે રીતે પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે તેમાં સૌથી મોટું કૌભાંડ કહી શકાય. અને તમામ સરકારી અધિકારીઓથી લઈ કલેક્ટર સુધીના અધિકારીઓની સંડોવણી હોવાના આક્ષેપો થયા છે. ત્યારે CID કર્મી તપાસમાં સામે શું આવે છે તે સૌથી મહત્વની વાત છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.